Hello, good morning all. આપણે SFBM ઇન ડિટર્મિનેટ બીમ ભણીએ છીએ. એના છેલ્લા લેક્ચરમાં આપણે જોઈ ગયા કે ટાઈપ્સ ઓફ બીમ્સ કયા કયા છે, બરાબર છે. ઉદાહરણ તરીકે સિમ્પલી સપોર્ટેડ બીમ, કેન્ટિલીવર બીમ, ફિક્સ્ડ બીમ, કન્ટિન્યુઅસ બીમ, ઓવરહેંગિંગ બીમ, એ બધા આપણે બીમના પ્રકાર જોઈ ગયા. એના પછી બીમ ઉપર લાગતા લોડ કયા કયા પ્રકારના છે એ પણ આપણે જોઈ ગયા. દાખલા તરીકે પોઈન્ટ લોડ, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ UDL, બરાબર છે. ક્યારે UDL કહેવાય, ક્યારે પોઈન્ટ લોડ એક્ટ કરે છે એવું કહેવાય. યુનિફોર્મલી વેરિંગ લોડ એ પણ આપણે જોઈ ગયા. અને એના પછી સપોર્ટ્સના પ્રકાર કયા કયા છે એ પણ આપણે જોઈ ગયા, બરાબર છે. દાખલા તરીકે સિમ્પલ સપોર્ટ, હિન્જ્ડ ઓર પિન સપોર્ટ, ફિક્સ સપોર્ટ, બરાબર છે. આ બધા આપણે પ્રકાર જોઈ ગયા. રોલર સપોર્ટ, ઠીક છે. હવે એના આધારે સપોર્ટ્સ અને આગળ જે કાંઈ જોઈ ગયા એના આધારે હવે જે નેક્સ્ટ ટોપિક છે એ છે ડિટર્મિનેટ એન્ડ ઇનડિટર્મિનેટ બીમ્સ, બરાબર છે. બીમને ક્યારે ડિટર્મિનેટ બીમ કહેવાય અને ક્યારે ઇનડિટર્મિનેટ બીમ કહેવાય, બરાબર છે. તો એમાં સૌથી પહેલાં જે શરૂઆત કરીએ તો જે મેઇન વસ્તુ આવે એ છે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન્સ, બરાબર. તો આપણને બધાને ખ્યાલ હશે કે ત્રણ ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન્સ ઓર ત્રણ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન્સ છે. સમેશન H ઇઝ ઇક્વલ્સ ટુ 0, મતલબ કે બધા જ હોરિઝોન્ટલ ફોર્સીસનો સરવાળો 0 થાય, બધા જ વર્ટિકલ ફોર્સીસનો સરવાળો 0 થાય અને બધી જ મોમેન્ટનો સરવાળો પણ 0 થાય. હવે એનો મતલબ એવો કે જેટલો બીમ ઉપર એક્સટર્નલ લોડ લાગે છે એટલું જ સામે રિએક્શન આપશે, બરાબર છે. જો વર્ટિકલ લોડ લાગે તો સામે વર્ટિકલ રિએક્શન આપશે, હોરિઝોન્ટલ લોડ લાગે તો એ હોરિઝોન્ટલ રિએક્શન આપશે, બરાબર છે. જો આ શરતોનું પાલન થાય ત્યારે આપણે એ બીમ ઇક્વિલિબ્રિયમમાં છે એવું કહી શકીએ, બરાબર છે. તો જો આ ત્રણ શરતોની મદદથી બીમનું એનાલિસિસ કરી શકીએ તો એ પ્રકારના બીમને આપણે કહીશું સ્ટેટિકલી ડિટર્મિનેટ બીમ, બરાબર છે. એટલે સ્ટેટિકલી ડિટર્મિનેટ બીમ્સની ડેફિનેશન આપણે એવી રીતે કહી શકીએ કે જે બીમનું એનાલિસિસ આ સમતોલનની ત્રણ શરતોની મદદથી કરી શકાય તો એને આપણે સ્ટેટિકલી ડિટર્મિનેટ બીમ્સ કહીશું, બરાબર છે. હવે એમાં આગળ જોઈએ કે અલ્ટિમેટલી આપણી પાસે શરતો ત્રણ છે, બરાબર છે. એટલે ડિટર્મિનેટ બીમ ક્યારે કહી શકાય કે જ્યારે નંબર ઓફ અનનોન્સ ઓર નંબર ઓફ રિએક્શન્સ, બરાબર છે. નંબર ઓફ અનનોન્સ કે નંબર ઓફ રિએક્શન છે ઓકે, પેજ થોડુંક સેટ કરી લઈએ. એની સંખ્યા 3 કે 3થી ઓછી હોય, બરાબર છે. નંબર ઓફ અનનોન્સ કે નંબર ઓફ રિએક્શન્સ છે શુડ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3, તો એને ડિટર્મિનેટ બીમ એવું કહેવાય, બરાબર છે. પછી આગળ આપણે ઉદાહરણ જોઈશું કે ડિટર્મિનેટ બીમ કઈ રીતે કહેવાય, બરાબર છે. હવે જો આ ત્રણ શરતોનું મદદથી આપણે બીમનું એનાલિસિસ ન કરી શકીએ, બરાબર છે, સમતોલનની સમેશન H, સમેશન V અને સમેશન Mની મદદથી બીમનું એનાલિસિસ ના કરી શકીએ તો એને ઇનડિટર્મિનેટ બીમ એવું કહેવાય, બરાબર છે. હવે એના માટે એક ઇક્વેશન્સ પણ છે સ્ટેટિકલી ડિટર્મિનન્સી કેલ્ક્યુલેટ કરવાનું, ડિગ્રી ઓફ સ્ટેટિક ડિટર્મિનન્સી, ઇનડિટર્મિનન્સી, બરાબર છે. SI is equals to degree of static indeterminacy, બરાબર છે. is equals to R minus R, આવું કંઈક કહીએ. કેપિટલ R is equals to reaction and small r is equals to number of
ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન્સ, બરાબર છે. એટલે જો મારા રિએક્શન નંબર ઓફ અનનોન્સ 3 હોય અને સમતોલનની શરતો તો ફિક્સ 3 છે જ, એટલે મારી એસઆઈ 0 થાય, તો એવા બીમને આપણે કહીશું કે બીમ સ્ટેબલ પણ છે અને ડિટર્મિનેટ પણ છે. હવે જો આ એસઆઈની વેલ્યુ, બરાબર છે, કોઈ કેસમાં દાખલા તરીકે આર 2 જ છે, બરાબર છે, એ ઉદાહરણ સાથે આપણે જોઈશું, અને મારા ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન્સ 3 છે, તો મારો એસઆઈ શું થશે? -1, બરાબર. તો આ કેસ કેવો થયો કે આ બીમ છે એને આપણે અનસ્ટેબલ કહીએ, બરાબર. મતલબ જ્યારે પણ એની ઉપર એક્સટર્નલ લોડ અપ્લાય થશે તો બીમ ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં નહીં રહી શકે, બરાબર છે. હવે સિમિલરલી જો એસઆઈ પોઝિટિવ આવે, બરાબર છે, R - R, મતલબ કે રિએક્શન્સ અથવા નંબર ઓફ અનનોન્સ છે એ મારા દાખલા તરીકે 3 કરતાં વધારે હોય, 4 કે 5 હોય, બરાબર છે, અને ઇક્વેશન્સ તો 3 જ છે. એટલે એસઆઈ જો મારી પોઝિટિવ આવે તો એનો મતલબ કે આ બીમ સ્ટેબલ તો છે પણ એ ઇનડિટર્મિનેટ બીમ છે. સમતોલનની 3 શરતોની મદદથી એનું એનાલિસિસ નહીં થઈ શકે. એના માટે વધારાના ઇક્વેશન્સ બનાવવાની જરૂર પડશે, કોઈ મેથડ કે ટેકનિકનો યુઝ કરીને આપણે વધારાના ઇક્વેશન્સ ડેવલપ કરીએ અને એના આધારે આપણે પછી બીમનું એનાલિસિસ કરી શકીએ, બરાબર છે. તો હવે ઉદાહરણ જોઈએ કે આપણે સપોર્ટ્સ કન્ડિશન્સ જોઈ ગયા હતા, બરાબર. તો નોર્મલી સિમ્પલી સપોર્ટેડ બીમ હોય, બરાબર છે. અહીંયા હવે બહુ આ તરફ દેખાડીએ. નોર્મલી સિમ્પલી સપોર્ટેડ બીમ હોય આ રીતે આપણે દર્શાવીએ કે વન એન્ડ હિંજ છે, અધર એન્ડ રોલર છે, બરાબર છે. તો આપણને ખબર છે કે હિંજ સપોર્ટ હોય તો એમાં 2 તરફથી રિએક્શન્સ લાગી શકે, જ્યારે આની અંદર ખાલી વર્ટિકલ રિએક્શન્સ જ લાગે. આની અંદર વર્ટિકલ તેમજ હોરિઝોન્ટલ રિએક્શન લાગે, જ્યારે આની અંદર માત્ર ને માત્ર વર્ટિકલ રિએક્શન્સ લાગે, બરાબર છે. તો ટોટલ નંબર ઓફ રિએક્શન્સ કેટલા થયા? તો કે R = 3 થયા, અને આ ટોટલ નંબર ઓફ ઇક્વેશન્સ કેટલા છે? 3. તો આ સિમ્પલી સપોર્ટેડ બીમ છે એની એસઆઈ 0 થાય તો આપણે એને સ્ટેટિકલી ડિટર્મિનેટ બીમ છે એવું કહીએ. થોડું અહીંયા ભલે ઇનડિટર્મિનેટ જોડે એમાં પણ હજી ઉદાહરણ જોઈ લઈએ. હવે દાખલા તરીકે એના પછી આપણે જોઈએ, ઠીક છે, આગળ તો કેન્ટિલીવરનું ઉદાહરણ લઈએ, બરાબર છે, કે એક્ઝામ્પલ્સ એવું કરીએ કે એક્ઝામ્પલ્સ ઓફ ડિટર્મિનેટ એન્ડ ઇનડિટર્મિનેટ બીમ્સ. બરાબર છે. હવે દાખલા તરીકે એમાં એક આપણે કેન્ટિલીવર લઈએ કે કેન્ટિલીવર બીમ છે. હવે કેન્ટિલીવરમાં શું છે કે આ ડાબી તરફનો સપોર્ટ ફિક્સ છે અને જમણી તરફનો સપોર્ટ ફ્રી છે, બરાબર. આપણે સપોર્ટ્સ જોતા હતા, ટાઈપ્સ ઓફ સપોર્ટ્સ, એમાં જોઈ ગયા કે જ્યારે ફિક્સ છેડો હોય તો એમાં 3 રિએક્શન્સ લાગે, વર્ટિકલ, હોરિઝોન્ટલ અને મોમેન્ટ. જ્યારે ફ્રી સપોર્ટ્સ છે, મતલબ ત્યાં કોઈ સપોર્ટ્સ જ નથી, બરાબર, ફ્રી એન્ડ કન્ડિશન છે, તો આ તરફ કોઈ રિએક્શન્સ ન લાગે. એટલે આમાં પણ ટોટલ નંબર ઓફ રિએક્શન્સ કેટલા થયા? બરાબર છે, ટોટલ નંબર ઓફ રિએક્શન્સ થયા R = 3 અને સ્મોલ r = 3. તેથી SI = 0 થાય. એટલે કેન્ટિલીવર બીમ છે એ પણ આપણે ડિટર્મિનેટ બીમનું ઉદાહરણ લઈ શકીએ. હવે એક આપણે વાત કરી કે બીમ આપણો અનસ્ટેબલ કન્ડિશન્સમાં ક્યારે કહેવાય, બરાબર છે. તો હવે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે એક સિમ્પલ સપોર્ટેડ બીમ છે પણ એના બંને છેડે રોલર લાગેલા છે. રોલરમાં એક રોલર દેખાડો, 2 દેખાડો, આગળ દેખાડ્યું તો એ પ્રમાણે પણ રોલર દેખાડી શકાય, બરાબર. તો આ બીમ ડિટર્મિનેટ તો છે, આની ઉપર લાગતા બળોનું એનાલિસિસ થઈ શકે કદાચ, પણ જ્યારે આની અંદર ઇન્ક્લાઇન્ડ કે હોરિઝોન્ટલ પ્રકારનો લોડ લાગશે તો આ બીમ સ્ટેબલ કન્ડિશનમાં નહીં રહી શકે. કારણ કે બંને જે રોલર છે વર્ટિકલ રિએક્શન્સ લેવા માટે કેપેબલ છે,
પણ આ ઇન્ક્લાઇન્ડ કે હોરિઝોન્ટલ રિએક્શન્સ આપી શકે એમ નથી, બરાબર. એટલે ઇન્ક્લાઇન્ડ કે હોરિઝોન્ટલ જો લોડ લાગતો હોય તો એને બેલેન્સ કરાવવા માટે ની જોગવાઈ નથી, એટલા માટે આ બીમમાં મૂવમેન્ટ થવા લાગશે, બરાબર. એટલે એ સ્ટેબલ નહીં રહે, બરાબર. એટલે આની એસઆઈ છે એ -1 થાય એટલે બીમ શું થઈ જાય તો કે અનસ્ટેબલ. ઠીક છે. હવે ઇનડિટર્મિનેટ બીમનું ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે ફિક્સ્ડ બીમ. ફિક્સ્ડ બીમ છે, બરાબર છે. તો આ છેડે મારે 3 રિએક્શન, ડાબા છેડા તરફ, સિમિલરલી જમણા છેડા તરફ પણ 3 રિએક્શન્સ, એટલે ટોટલ આર કેટલા થયા, બરાબર 6, અને કન્ડિશન્સ તો મારી પાસે 3 જ છે, એટલે મારું એસઆઈ શું થશે, બરાબર +3. એટલે આ બીમ છે સ્ટેટિકલી ઇનડિટર્મિનેન્ટ છે, બરાબર છે. બીમ છે સ્ટેટિકલી ઇનડિટર્મિનેન્ટ છે. એવું જ એક ઉદાહરણ લઈએ આપણે, તો એ ઉદાહરણ છે કન્ટિન્યુઅસ બીમનું, કે આ એક છેડો હિંજ છે અને પછી રોલર છે, બરાબર. કન્ટિન્યુઅસ ક્યારે કહેવાય કે 2 કરતાં વધારે સપોર્ટ હોય તો કન્ટિન્યુઅસ કહેવાય. હવે આની અંદર આપણે રિએક્શન્સ જોઈએ તો આ રીતે છે કે હિંજ સપોર્ટ ઉપર એક વર્ટિકલ, એક હોરિઝોન્ટલ, રોલર સપોર્ટ ઉપર એક વર્ટિકલ. તો મારા કેપિટલ આર કેટલા થયા તો કે 4. રિએક્શન્સ કેટલા તો કે 1 વર્ટિકલ, 1 હોરિઝોન્ટલ, વર્ટિકલ અને વર્ટિકલ, ટોટલ 4, બરાબર છે. તો આ કેસમાં મારી એસઆઈ કેટલી થશે તો કે 1, એટલે બીમ ઇનડિટર્મિનેટ કેટેગરીના થશે. એટલે ઉદાહરણ તરીકે કે ડિટર્મિનેટ બીમ કયા છે તો કે સિમ્પલી સપોર્ટેડ બીમ છે, ઓવરહેંગિંગ બીમ છે, કેન્ટિલીવર બીમ છે, એ બધા ડિટર્મિનેન્ટ છે. જ્યારે ફિક્સ્ડ છે, કન્ટિન્યુઅસ છે, ઇનડિટર્મિનેટ છે. એટલે આપણે વાત કરીએ એમ કે આપણને SM1માં જે શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ ભણવામાં આવે છે એ આપણે ભણવામાં માત્ર ડિટર્મિનેટ બીમનું એનાલિસિસ કરીએ છીએ. એનાલિસિસ ઇન ધ સેન્સ કે રિએક્શન્સ ફાઇન્ડ આઉટ કરવા, શિયર ફોર્સ, બેન્ડિંગ મોમેન્ટના કેલ્ક્યુલેશન્સ કરવા, એના આધારે શિયર સ્ટ્રેસ, બેન્ડિંગ સ્ટ્રેસના કેલ્ક્યુલેશન્સ કરવા, સ્લોપ એન્ડ ડિફ્લેક્શન્સ વગેરે ફાઇન્ડ આઉટ કરવા. તો આ બધું આપણે કરીએ તો એને આપણે બીમનું એનાલિસિસ કરીએ છીએ એવું કહેવાય. એટલે એમાં સૌથી પહેલું સ્ટેપ આવે રિએક્શન્સ ફાઇન્ડ આઉટ કરવા, બરાબર. SF એન્ડ BM ફાઇન્ડ આઉટ કરવા હોય કે કેલ્ક્યુલેટ કરવા હોય તો એ પહેલાં આપણને રિએક્શન્સ ફાઇન્ડ આઉટ કરવા પડે. ઠીક છે. તો આ એક કેસ થઈ ગયા કે સ્ટેટિકલી ડિટર્મિનેટ બીમ ક્યારે કહેવાય, સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ બીમ ક્યારે કહેવાય, બરાબર છે. હજી એક ઉદાહરણ જોઈએ, દાખલા તરીકે કે આ એકેય બીમમાં મેં લોડિંગ કન્ડિશન નહોતી આપી, આમાં પણ મેં પાછળથી આપી. પણ દાખલા તરીકે હવે આ એક ઉદાહરણ લઈએ કે આ એક હિંજ સિમ્પલી સપોર્ટેડ બીમ છે, એક તરફ હિંજ અને એક તરફ રોલર છે, અને એમાં હું વર્ટિકલ લોડ આપું છું સેન્ટરમાં, બરાબર. તો આના રિએક્શન્સ કેટલા થશે, આમાં બહુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે લોડ જે છે, લોડના રેફરન્સમાં જ રિએક્શન્સ મળશે. લોડ નથી તો રિએક્શન નથી, બરાબર. આ વસ્તુ બહુ ક્લિયર હોવી જોઈએ. જો આ ટાઈપનું ઉદાહરણ છે તો આની અંદર રિએક્શન્સ માત્ર 2 છે, બરાબર, બંને વર્ટિકલ નીચે, અને અહીંયા હોરિઝોન્ટલ રિએક્શન નહીં આવે, બરાબર છે. શું કામ તો કે અહીંયા કોઈ હોરિઝોન્ટલ લોડ નથી કે ઇન્ક્લાઇન્ડ લોડ નથી, એટલા માટે આ બીમમાં હોરિઝોન્ટલ રિએક્શન્સ પણ નહીં આવે. ઠીક છે. એટલું ક્લિયર થઈ ગયું. એટલે આ કેસમાં જોઈએ તો મારી પાસે રિએક્શન્સ કેટલા છે, 2 છે. તો સામે મારી પાસે કન્ડિશન્સ પણ હવે કેટલી થશે, કન્ડિશન્સ પણ 2 થઈ જશે, કારણ કે સમેશન H = 0 છે. એ કન્ડિશન્સ તો છે, પણ બિકોઝ કે આની અંદર કોઈ હોરિઝોન્ટલ લોડ નથી, હોરિઝોન્ટલ રિએક્શન્સ નથી, એટલે આનો કોઈ યુઝ નથી. એટલે બાકી બધી 2 કન્ડિશન, સમેશન V = 0, સમેશન M = 0, બરાબર છે. તો R = reactions = 2 અને conditions of equilibrium = 2, એટલે મારો SI થશે 0. એટલે અલ્ટિમેટલી બીમ ડિટર્મિનેટ છે, પણ ટૂંકમાં મારો કોઈ મતલબ એવો હતો કે દર વખતે લોડિંગના રેફરન્સમાં રિએક્શન્સ નક્કી થાય, બરાબર છે. હિંજ છે એ કેપેબલ છે હોરિઝોન્ટલ રિએક્શન્સ રેઝિસ્ટ કરવા માટે, પણ જ્યારે લોડ હોય તો રિએક્શન્સ એક્ટ કરે. ઓકે. હવે એના પછી આપણે હવે આગળ જોઈએ શિયર ફોર્સ, બરાબર છે. શિયર ફોર્સ ઇન બીમ્સ, બરાબર છે. ઇન જનરલ શિયર ફોર્સની વાત નથી કરતા, પણ બીમ્સની અંદર
શિયર ફોર્સ એની ચર્ચા આપણે કરીએ છીએ. તો બીમની અંદર શિયર ફોર્સ કોને કહેવાય? બરાબર છે. આપણને બધાને ખબર છે કે મોટાભાગે બીમની જે પ્રોફાઇલ છે હોરિઝોન્ટલ હોય, બરાબર, અને એની ઉપર જે ફોર્સ લાગતા હોય આઈધર વર્ટિકલ, ઇન્ક્લાઇન્ડ, હોરિઝોન્ટલ હોઈ શકે, બરાબર છે. પણ બીમની પ્રોફાઇલ સામાન્ય રીતે હોરિઝોન્ટલ પ્લેનમાં હોય. તો શિયર ફોર્સની ડેફિનેશન શું કહી છે? શિયર ફોર્સ ઇન બીમ્સ એ રીતે સમજવાનું, બરાબર છે, કે algebraic sum of unbalanced vertical forces to the left or right side of the section is called shear force. બરાબર છે. એટલે જે અનબેલેન્સ્ડ વર્ટિકલ ફોર્સ છે, જે સેક્શન આપણે કન્સિડર કરતા હોઈએ કેલ્ક્યુલેશન્સ માટે, એ પોઈન્ટ ઓર એ સેક્શનની વાત છે, બરાબર છે. એટલે એ સેક્શન પાસે જે અનબેલેન્સ્ડ વર્ટિકલ ફોર્સ છે, બરાબર છે, સેક્શનની ડાબી અથવા જમણી બાજુએ, બરાબર છે, એને આપણે શિયર ફોર્સ કહીએ. એટલે આપણે એક્ઝામ્પલ્સ લઈશું ત્યારે આપણને વધારે ક્લિયરિટી મળશે. પણ આ એક સમજવાની વાત છે કે આપણે જે કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ, બીમના કોઈ પણ પોઈન્ટ કે કોઈ પણ સેક્શન આગળ શિયર ફોર્સ ફાઇન્ડ આઉટ કરવો હોય તો આઈધર એની ડાબી બાજુ, સેક્શનની માત્ર ને માત્ર ડાબી બાજુના અનબેલેન્સ્ડ વર્ટિકલ ફોર્સીસ મેળવવાના, બરાબર છે, અથવા એની જમણી બાજુ, સેક્શનની જમણી બાજુના અનબેલેન્સ્ડ વર્ટિકલ ફોર્સીસના આધારે આપણે શિયર ફોર્સ કેલ્ક્યુલેટ કરી શકીએ. એટલે ક્લિયરિટી એ વાતની જરૂરી છે કે આઈધર સેક્શનની ડાબી બાજુથી કેલ્ક્યુલેશન્સ કરી શકાય, આઈધર સેક્શનની જમણી બાજુથી. બંનેમાં આપણને આન્સર સેમ જ મળે, પણ સેક્શનની ડાબી બાજુ અને જમણી બાજુના ફોર્સ મિક્સ નથી કરવાના જ્યારે પણ આપણે કેલ્ક્યુલેશન્સ કરીએ ત્યારે, બરાબર છે. વધારે આપણે જ્યારે કેલ્ક્યુલેશન્સ કરશું ત્યારે જોઈશું, બરાબર. તો શિયર ફોર્સનો યુનિટ શું છે આપણે ખબર છે. આની પહેલાં પણ એકવાર ચર્ચા થઈ ગઈ કે શિયર ફોર્સ છે એનો યુનિટ છે ન્યૂટન ઓર કિલો ન્યૂટન, બરાબર છે. ન્યૂટન અથવા કિલો ન્યૂટનમાં આપણે એને દર્શાવીએ. હવે એના પછીની વાત કરીએ તો બેન્ડિંગ મોમેન્ટ કોને કહેવાય? બરાબર છે. બેન્ડિંગ મોમેન્ટ શું છે એ આપણે જોઈએ. એક જ મિનિટ. બેન્ડિંગ મોમેન્ટ એને આપણે શોર્ટ ફોર્મમાં BM એવું કહીએ, બરાબર છે. તો બેન્ડિંગ મોમેન્ટ કોને કહેવાય? તો એલ્જેબ્રિક સમ of moments to the left or right side of the section is called bending moment. એટલે શિયર ફોર્સમાં જેવું જોઈ ગયા હતા એવી જ રીતે જે પોઈન્ટ ઓર બીમના જે સેક્શન પાસે મારે બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેટ કરવી છે કે ફાઇન્ડ આઉટ કરવી છે, તો આઈધર એની ડાબી બાજુની મોમેન્ટનો સરવાળો લેવાનો છે, ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ, બરાબર. ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ એ બધું આપણે ધીરે ધીરે જોઈશું, બરાબર. પણ જે તે સેક્શનની આઈધર ડાબી બાજુ અથવા સેક્શનની જમણી બાજુ, બરાબર છે, એ બંનેને મિક્સ નથી કરવાનું. જે સેક્શન ઉપર ફાઇન્ડ કરીએ છીએ આઈધર એની ડાબી બાજુ, આઈધર એની જમણી બાજુ, તો એ પોઈન્ટ ઓર એ સેક્શન પાસેની મોમેન્ટનો અલ્જેબ્રિક સમ છે એને આપણે બેન્ડિંગ મોમેન્ટ કહીએ છીએ તે સેક્શન આગળ, બરાબર છે. દાખલા તરીકે એક સમજવા માટે લઈએ, શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ બંનેમાં એક્ઝામ્પલ લાગુ પડશે કે આ એક બીમ છે. હવે પછી હું એને આ રીતે એરોથી દર્શાવું. જે આપણે આને હું સપોર્ટ A, સપોર્ટ B એવું કહું અને મને અહીંયા સપોર્ટ C પાસે, બરાબર છે, આ તો મારી પાસે જે કાંઈ લોડ છે બીમ ઉપર, બરાબર, એ આ પ્રકારના લોડ છે એવું કહીએ, બરાબર છે. W1 છે, W2 છે અને સ્મોલ w છે, બરાબર. તો મારે C પોઈન્ટ ઉપર શિયર ફોર્સ ફાઇન્ડ આઉટ કરવો હોય તો જે ડેફિનેશન્સમાં આપણે કહી ગયા કે આઈધર સેક્શનની ડાબી બાજુના વર્ટિકલ સરવાળાને અથવા સેક્શનની જમણી બાજુના વર્ટિકલ ફોર્સીસના સરવાળાને ધ્યાનમાં લેવાનું છે. એટલે Cની ડાબી તરફથી હું જોતો હોઉં તો Cની ડાબી તરફ આ બે લોડ કન્સિડર કરવાના થાય. પછી એમાં આ ક્યાંય વચ્ચે પિક્ચરમાં નથી લઈ આવવાના, બરાબર છે. સિમિલરલી હું સેક્શન, આપણે એક્ઝામ્પલ્સમાં વધારે ક્લિયરિટી આવશે, એક સમજવા માટે છે. સિમિલરલી હું જમણી બાજુથી કેલ્ક્યુલેટ કરું સેક્શનની જમણી બાજુ, તો મારે આ ત્રણ ફોર્સ કેલ્ક્યુલેશન્સમાં લેવાના છે, શિયર ફોર્સ અથવા બેન્ડિંગ મોમેન્ટના કેલ્ક્યુલેશનમાં, બરાબર છે. બેને મિક્સઅપ નથી કરવાના. બંનેમાં આન્સર સેમ આવે, ડાબી બાજુથી ગણતરી કરો કે જમણી બાજુથી ગણતરી કરો, બરાબર છે. બેમાં આન્સર શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ એટ સેક્શન C, બરાબર છે, આન્સર સેમ આવે. પણ જો હું ડાબી બાજુથી કેલ્ક્યુલેશન્સ કરું છું તો Cની ડાબી બાજુ જે ફોર્સ છે આ 1 અને 2 એ જ મારે ધ્યાને લેવાના,
અને આઈધર સેક્શન સીની જમણી બાજુના ફોર્સથી કેલ્ક્યુલેશન્સ કરવાનું. તો એમાં 1, 2 અને 3 ફોર્સથી કેલ્ક્યુલેશન્સ કરવાનું. ક્લિયર? હવે બેન્ડિંગ મોમેન્ટનો યુનિટ શું છે? બરાબર, બેન્ડિંગ મોમેન્ટને આપણે દર્શાવીએ ન્યૂટન મીટર ઓર કિલો ન્યૂટન મીટરમાં. બરાબર છે, આ બેન્ડિંગ મોમેન્ટનો યુનિટ છે. હવે આગળ જોઈએ એના પછીનો પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ઝર. બરાબર છે, પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ઝર કોને કહેવાય? ડેફિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ